આદરણીય સ્વજનો, આજે હું અને મારા સાથીઓ દિનકરભાઈ જાની અને જયેશ રબારી શ્રીજી મેડિકલ રિલીફ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ બોરીવલી વેસ્ટ મુંબઈ વતી અમે અહીંયા ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકા પાસે ઘોડીઢાળ ઉપર માનવ પરિવાર ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટ મનોદિવ્યાંગ વ્યક્તિઓને સાચવતી એક એવી સંસ્થા છે કે માનવ જીવનની જરૂરિયાતની દરેકે દરેક ચીજ વસ્તુઓ તેઓ આ લોકોને પોતાના સ્વજન માનીને આ રીતે તેઓની સેવા કરે છે. આ સેવા જોવા માટે અમે આવ્યા અને મેં અમારા સંસ્થામાં વાત કરી ત્યારે હું મારા સંસ્થાના ટ્રસ્ટીઓનો પણ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ અહીંયા દેવા માટે 51,000 રૂપિયા મંજૂર કર્યા. એ વાત પછી મેં મારા સર્કલમાં જ્યારે વાત કરી તો ખાલી અહીંયા દવા જોઈતી હતી, અહીં કામ લાગે, કારણ કે અમે લોકો શ્રીજી મેડિકલ રિલીફ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવીએ છીએ, જેના 30 વર્ષથી અમે લોકો આ બેનર નીચે કામ કરીએ છીએ. અને અમે ગામડાઓમાં આદિવાસી વિસ્તારોમાં જઈએ એટલે દવાની કિંમત અમને ખબર છે કે દવાથી શું છે. એટલે અમને અહીં દવા દેવાનો જ્યારે વિચાર આવ્યો તો કઈ દવા દેવી, એના માટે મેં અમારા સગી ભાણેજના વર ડૉક્ટર છે જેઓ 38 વર્ષથી જનરલ પ્રેક્ટિસ કરે છે, એની ખાલી મેં સલાહ લેવા વાત કરી. તો આ જગતમાં જે સારું કામ કરે છે ને તો ઈશ્વર કોઈને કોઈ સ્વરૂપે આપણી સાથે હોય છે. એ બોરીવલીમાં ડૉક્ટર પંકજ કુમાર ગાંધી કરીને જે ડૉક્ટર છે, આ દવા એમના તરફથી ભેટ આપણને મળી. ત્યારબાદ હવે અમારી સોસાયટીમાં અહીંયા ખબર હતી કે અહીંયા આપણે અમુક જો જૂના કપડાં હોય તો આ લોકોને વાપરી શકે, ખરાબ જરૂર પડે તો વાત થઈ હતી. તો અમારી સોસાયટીના એક કમિટી મેમ્બરને વાત કરી, મહેતાબભાઈ વર્માને, કે આપણા ગ્રુપમાં નાખીએ. એને આ એકદમ સારું લાગ્યું, એને આપણી સંસ્થાની મેં માહિતી આપી. તેણે તરત જ સોસાયટીના ગ્રુપમાં ગઈકાલે નાખ્યું અને આજે 3 થેલા ભરીને કપડાં હું અહીં લઈને આવ્યો છું. એમાં મેઇન તો એક ભાઈ છે એ એટલા રાજી થયા કે મિસ્ટર ભાટિયા કરીને છે, જેણે અમને થેલા ભરીને મને કીધેલું કે હજી દાદા જોઈએ ત્યારે જ્યારે જાઓ ત્યારે અમે તમને થેલા ભરી દઈશું. એટલે જ્યાં સમાજ તમારી સાથે છે, જો તમે સારું કામ કરશો, નિયત સાચી હશે તો આપણે દરેક કામ કરી શકશું. ધન્યવાદ.